નર્મદા જયંતીના પાવન પર્વ પર નર્મદા કિનારે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું છે. નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક માંગરોળ ગામે ગ્રામજનોએ માતા નર્મદા પ્રત્યેની અતૂટ આસ્થા પ્રગટ કરતા 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરી હતી. 1000થી વધુ શ્રદ્ધાળુઓ અને 15 જેટલી નાવડીઓની મદદથી આ વિશાળ સાડી નર્મદાના એક કિનારેથી સામેના રીંગણી ગામના કિનારા સુધી અર્પણ કરવામાં આવી હતી. માંગરોળ ખાતે નર્મદા નદી ઉત્તર વાહિની વહે છે, જેનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે. સુરતથી લાવવામાં આવેલી આ સાડી માતાજીને ઓઢાડ્યા બાદ તેને પ્રસાદી રૂપે ગ્રામજનોમાં વહેંચવામાં આવશે. પુરાણોમાં વર્ણવ્યા અનુસાર ભગવાન શિવના તપ દરમિયાન તેમના પરસેવાના ટીપાથી ઉત્પન્ન થયેલી આ રેવા નદી પૃથ્વી પર એકમાત્ર એવી નદી છે જેના દર્શન માત્રથી પુણ્ય મળે છે. ધાર્મિક ગ્રંથો કહે છે કે પ્રલયકાળમાં પણ શાંત રહેતી નર્મદાના કણ કણમાં શિવનો વાસ છે. ચૈત્ર માસમાં જેની પરિક્રમાનું ભારે મહત્વ છે તેવી આ પવિત્ર નદીના જન્મોત્સવને માંગરોળના ગ્રામજનોએ શ્રદ્ધાપૂર્વક ઉજવીને ધન્યતા અનુભવી હતી. નર્મદા મૈયા પ્રત્યેની આ અતૂટ શ્રદ્ધા અને આ અદ્ભુત નજારા વિશે તમે શું કહેશો?